તો દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ અલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સ જેની મહેસાણામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન્સ એવોર્ડ 2024 માટે તાજેતરમાં દૂધસાગર ડેરીના ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર અશોક ચૌધરી પહેલા ભારતીય છે. અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને OCDCનું ટૂંકું નામ છે, એ સંસ્થા છે. એ સમગ્ર વિશ્વની અંદર કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે. આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે. બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ ગ્રુપ છે, એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું.